ગુડ ડે સ્ટુડન્ટ્સ, કિશ્વા કરિયર એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે કોન્સ્ટેબલ અને પીએસઆઈની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ માટે કાયદાના સ્પેશિયલ લેક્ચર શ્રેણીની અમે શરૂઆત કરીએ છીએ. જેમ જેમ સમય જશે એમ કાયદાના અલગ અલગ પોઈન્ટને એક અલગ જ સ્ટાઇલથી તમારા આગળ મૂકીશું. અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં કાયદાને લઈને ખૂબ જ અસમંજસ પ્રવૃત્તિ હોય છે, કન્ફ્યુઝન ઘણું બધું હોય છે. કારણ એક તો કાયદો જે છે એ આખો વિષય અલગ છે, બીજું પુસ્તકો તો માર્કેટમાં અવેલેબલ છે. કિશ્વા પબ્લિકેશનના જ કોન્સ્ટેબલ માટે કાયદો અને બંધારણ સાથે સાથે ભારતીય કાયદા પીએસઆઈ માટે પુસ્તકો અવેલેબલ છે. ઇવન બીજા પણ ઘણા બધા ઓથેન્ટિક પુસ્તકો પણ અવેલેબલ છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે પુસ્તકો હોવા છતાં પણ એની જે કાયદાકીય ભાષા છે, એની જે કાયદાકીય લેંગ્વેજ છે એ નથી સમજી શકાતી. તો હવે પ્રશ્ન થાય છે કે આને સમજવી કઈ રીતે? શું અમે આને ગોખી કાઢીએ? મિત્રો યાદ રાખજો, કાયદો જે છે ને એને ગોખો એના કરતાં સમજો. કાયદો જે છે એ સમજવાનો વિષય છે, અને જો તમે સમજી જશો તો ખાલી કલમ જ યાદ રાખવાની છે. અને એટલા માટે કાયદાકીય ભાષાની જ્યારે ખબર ન પડતી હોય ત્યારે એના સમજૂતી માટે અમે અહીંયા અલગ અલગ રીતે અલગ અલગ શ્રેણીમાં લેક્ચર મૂકતા રહીશું. તો તમે અમારી સાથે આ લેક્ચર શ્રેણીમાં જોડાયેલા રહેજો. તમને આ વિડીયો ગમે, લાઈક કરજો, શેર કરજો અને કિશ્વા કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આજે આપણે કાયદો અલગ જ રીતે શીખવાનો છે. એક ટોપિક લઈશું, એ ટોપિકને અલગ અલગ લિંક સાથે જોડીને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આ લેક્ચર ખાસ પીએસઆઈ માટે પણ છે, એએસઆઈ માટે છે અને કોન્સ્ટેબલ માટે પણ છે. જો એ સ્પર્ધા વધી ગઈ છે, હવે કેટલા બધા લોકો પ્રિપેરેશન કરે છે. ઇવન સ્પર્ધાને અનુલક્ષીને પેપરનું લેવલ પણ ટફ થતું જાય છે. ચાહે એ જીપીએસસીનું લેવલ હોય, ચાહે એ ગૌણ સેવા પસંદગી મંડળનું લેવલ હોય, ચાહે એ પોલીસ સેવા પસંદગી મંડળનું લેવલ હોય. અને સીધી વસ્તુ છે કે જ્યારે લેવલ ટફ થતું હોય ત્યારે આપણે પણ તૈયારીને ટફ કરવાની જરૂર છે. હવે આપણે ખાલી બસ કાયદાની કલમ અને એને મગજમાં રાખીએ એ નહીં ચાલે. હા, વગર કામની કલમો કરવાની કોઈ જરૂર નથી. તમારે કંઈક સજાઓ યાદ રાખવાની કોઈ જરૂર નથી, સિવાય કે અમુક ગુનાની. પણ એનો કન્સેપ્ટ તો તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ, જેથી કરીને તમે એને સારી રીતે સમજી શકો, યાદ પણ રાખી શકો. તો આજે આપણે એક નવી જ સ્ટાઇલથી, એક નવી જ પદ્ધતિથી કાયદો શીખીશું, સમજીશું અને યાદ રાખીશું. તો આજનો આપણો વિષય છે કાયદાની અંદર ભારતીય દંડ સંહિતા, ઇન્ડિયન પિનલ કોડ. તમને બધાને સામાન્ય માહિતી હશે, એટલે હું અત્યારે ઇન્ડિયન પિનલ કોડ શું છે, એમાં કેટલી કલમો છે, એની અંદર કેટલા પ્રકરણ છે, એ બધામાં નહીં પડું. એ ક્યારે અમલમાં આવ્યું, આ બેઝિક માહિતી છે. હું એવા ટોપિક લઈશ જેમાં સામાન્ય રીતે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ હોય છે. વિદ્યાર્થીઓ તો વિદ્યાર્થીઓ, એલએલબીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સુદ્ધા કન્ફ્યુઝ હોય છે. તો હું એવા ટોપિક લઈને આવીશ અને તમે એ ટોપિકને માણશો. શરત એટલી કે લેક્ચરને શરૂઆતથી લઈને અંત સુધી આખે આખું જોવું પડશે. આજનો આપણો ટોપિક છે ગુનાહિત મનુષ્યવધ. એને શિક્ષાપાત્ર મનુષ્યવધ અથવા તો સાપરાધ મનુષ્યવધ તરીકે પણ ઓળખવામાં આવે છે. એને અંગ્રેજીમાં કહેવાય છે કલ્પેબલ હોમિસાઇડ, જે ભારતીય દંડ સંહિતાની કલમ 299ની અંદર એના વિશે જોગવાઈ કરેલ છે, અર્થાત એની વ્યાખ્યા આપવામાં આવેલ છે. તો એક તો આ ટોપિક છે, અને ખૂન, હત્યા, મર્ડર, ઇન્ડિયન પિનલ કોડ 300ની અંદર એની પણ જોગવાઈ અર્થાત વ્યાખ્યા કરવામાં આવી છે. હવે ગુનાહિત મનુષ્યવધ ઇન્ડિયન પિનલ કોડ 299 અને ખૂન ઇન્ડિયન પિનલ કોડ 300, આ બંનેની વ્યાખ્યાઓ એટલી જબરજસ્ત એકબીજાની નજીક છે, એટલી એમ કહી શકાય કે કન્ફ્યુઝન ઉત્પન્ન કરનારી છે કે વિદ્યાર્થીઓ તો વિદ્યાર્થીઓ, લોના વિદ્યાર્થીઓ તો લોના વિદ્યાર્થીઓ,
શિક્ષકો સુદ્ધા આની અંદર કન્ફ્યુઝનમાં આવી જાય છે. ઘણીવાર જો તમે પૂછો કે સાપરાધ મનુષ્યવધ શું છે, અચ્છા કે આવું છે, તો પછી ખૂન શું છે, અને ખૂન આવું છે તો સાપરાધ મનુષ્યવધ શું છે. તમે કાયદાના પુસ્તકો વાંચશો, એમાં બંનેની વ્યાખ્યા જોશો તો તમે પોતે કંઈક અનુભવશો કે યાર આ બધું સરખા જેવું લાગે છે. બસ આજે આપણે એ ડાઉટ જ ક્લિયર કરવાનો છે. જોઈએ આમાં આપણે આગળ જઈએ. સૌથી પહેલા ગુનાહિત મનુષ્યવધની અંદર શબ્દ હતો મનુષ્યવધ, માનવવધ. મનુષ્યવધ, માનવવધ એ સામાન્ય રીતે હિન્દી ગુજરાતીના શબ્દો છે. અંગ્રેજી શબ્દ છે હોમિસાઇડ. આ જે હોમિસાઇડ શબ્દ છે એ અંગ્રેજી શબ્દ છે, પરંતુ એ બનેલો છે લેટિન ભાષાના હોમો અને સીડો. હોમોનો અર્થ થાય છે માણસ અને સીડોનો અર્થ થાય છે ટુ કટ, કટ કરવું. શોર્ટકટમાં માણસને કાપી કાઢવું, મારી કાઢવું, એનું મૃત્યુ નિપજાવવું. એને આપણે કહીશું હોમિસાઇડ, માનવવધ, મનુષ્યવધ. આગળ આપણે જોઈએ ને, અહીંયા તમે જોઈ શકો છો ગુનાહિત મનુષ્યવધ, એમાં મેં અત્યારે શબ્દો લીધો છે મનુષ્યવધ. તો મનુષ્યવધ શું છે એની તો આપણે ચર્ચા કરી. આ મનુષ્યવધ સામાન્ય રીતે બે પ્રકારના છે. પહેલો પ્રકાર છે અવિધિપૂર્ણ માનવવધ અથવા મનુષ્યવધ, એટલે કે ગેરકાયદે મનુષ્યવધ. એને અનલોફુલ હોમિસાઇડ પણ કહેવામાં આવે છે, અને એને કાયદાની ભાષામાં કલ્પેબલ હોમિસાઇડ પણ કહેવામાં આવે છે. અર્થાત કે આપણો જે ટોપિક છે એ, એટલે કે ગુનાહિત મનુષ્યવધ. તો એક તો આ પ્રકારનું છે. હવે આ ગેરકાયદે મનુષ્યવધ જે છે એના ઘણા અલગ અલગ પેટા પ્રકારો પડે છે, અલગ અલગ. એની અંદર તો એક પ્રકાર એ પોતે છે. આમ તો એ પોતે એક મોટો ભાગ છે. આપણે જોઈશું આગળ કે આ જે છે ને એ ખરેખર તો એક એમ કહી શકાય કે એક આખી જાતિ છે. બરાબર. તો ગુનાહિત મનુષ્યવધ એ પોતે પણ પોતાનો એક પ્રકાર છે. એટલે કે ગેરકાયદે મનુષ્યવધ કઈ કઈ રીતે ડિફાઇન કરવામાં આવે તો ગેરકાયદે મનુષ્યવધની અંદર મેં જેમ તમને અત્યારે કીધું, એક તો એ પોતે જ છે કલ્પેબલ હોમિસાઇડ, આપરાધિક માનવવધ, સા અપરાધ મનુષ્યવધ, શિક્ષાપાત્ર મનુષ્યવધ વગેરે વગેરે. યાદ રાખજો, આને આ હત્યા નથી, આ મર્ડર નથી. આખી વસ્તુ અલગ છે. ઇન્ડિયન પિનલ કોડ 299 આપણે એ જ જોવાનું છે. ગેરકાયદે મનુષ્યવધની અંદર બીજું આવે છે ગેરકાયદે, કાયદા વિરુદ્ધની અંદર જઈને તમે કોઈનું મૃત્યુ નિપજાવો છો. તેમાં એક તો આ છે કલ્પેબલ હોમિસાઇડ, સાપરાધ મનુષ્યવધ, અને બીજું છે હત્યા, મર્ડર. કોઈને ગેરકાયદે રીતે બિલકુલ મારી જ કાઢવો, મર્ડર. અહીંયા યાદ રાખજો, હત્યા અહીંયા પણ થાય છે, સોરી મૃત્યુ અહીંયા પણ થાય છે, મૃત્યુ અહીંયા પણ થાય છે. પણ અહીંયા જે મૃત્યુ થાય છે એને સાપરાધ મનુષ્યવધ કહેવાય છે, અહીંયા જે મૃત્યુ થાય છે એને હત્યા કહેવાય છે. અને એની વ્યાખ્યા ઇન્ડિયન પિનલ કોડ 300 છે. ધૈર્ય રાખજો, આપણે જોઈ જ રહ્યા છે આગળ. પછી ગેરકાયદે મૃત્યુની અંદર આવે છે ઉપેક્ષા દ્વારા માનવવધ, જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ બેદરકારીથી મૃત્યુ નિપજાવવું. ઇન્ડિયન પિનલ કોડ 304 એની અંદર એના વિશે જોગવાઈ કરવામાં આવી છે. પછી આવે છે આત્મહત્યા, આત્મહત્યાનું દુષ્પ્રેરણ આપવું. 305 કોઈ બાળક અથવા અસ્થિર મગજની, જેને કહેવાય કે ઉન્મત્ત વ્યક્તિને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણ આપવું. 306 કોઈ પણ વ્યક્તિને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણ આપવું. તો આ છે આત્મહત્યા. તો ઇન્ડિયન પિનલ કોડ 305, 306. તો આ દરેકે દરેક રીતે આને આપણે ગેરકાયદે મનુષ્યવધ કહીશું, અવિધિપૂર્ણ. સાહેબ મનુષ્યવધ, મૃત્યુ તો અવિધિપૂર્ણ જ હોય ને. આપણે કોઈને મારી કાઢીએ, આપણે કોઈનું મૃત્યુ નિપજાવીએ, સાહેબ એ તો ગેરકાયદે જ હોય ને. શું એ કાયદેસરનું હોઈ શકે? શું એ વિધિપૂર્વકનું હોઈ શકે? સાહેબ કોઈનું મૃત્યુ નિપજાવવું એ તો હંમેશા આપરાધિક જ હોય ને, એ તો શિક્ષાપાત્ર જ હોય.
શું એ શિક્ષાપાત્ર ન હોય એવું પણ બની શકે? હા, એક વ્યક્તિ બીજાનું મૃત્યુ નિપજાવે તો એ અવિધિપૂર્ણ પણ હોઈ શકે, વિધિપૂર્ણ પણ હોઈ શકે, કાયદાની વિરુદ્ધ હોઈ શકે, કાયદા અંતર્ગત પણ હોઈ શકે. કઈ રીતે? તો એના માટે આ બીજો પ્રકાર, વિધિપૂર્ણ માનવ વધ. કાયદેસર રીતે કોઈનું મૃત્યુ નિપજાવવું, જેને કહેવાય લોફુલ હોમિસાઇડ. અને ચિંતા ના કરો, આ ઇન્ડિયન પિનલ કોડમાં જ છે. ઇન્ડિયન પિનલ કોડની અંદર ચેપ્ટર નંબર, પ્રકરણ નંબર 4 આપવામાં આવ્યું છે. અને આ પ્રકરણ નંબર 4ની અંદર ઇન્ડિયન પિનલ કોડની કલમ 76 થી લઈને 106 સુધી ઘણા બધા અપવાદો આપવામાં આવ્યા છે. અને એમાં ઘણા અપવાદો છે કે જેના અંતર્ગત એક વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવે છે તો ના એને હત્યામાં ગણવામાં આવશે, ના એને સાપરાધ મનુષ્યવધ કે શિક્ષાપાત્ર મનુષ્યવધમાં ગણવામાં આવશે. પરંતુ આજે હું એના ડેપ્થમાં નહીં જાઉં. આપણે આ લેક્ચર શ્રેણી હવે ચાલુ થઈ જ છે, તો એની અંદર ક્યારેક આના વિશે પણ લઈશ, અને એ વખતે આ જ હેડિંગથી લઈશ. એટલે ચિંતા ના કરતા કે વિધિપૂર્ણ માનવ વધ ક્યારે થઈ શકે છે, કઈ પરિસ્થિતિઓમાં થઈ શકે છે. ઇન્ડિયન પિનલ કોડના ચેપ્ટર નંબર 4માં એવી કઈ કઈ જોગવાઈઓ આની આધીન આવશે. પરંતુ આજે સમય ન બગાડતા આપણો મુખ્ય જે સબ્જેક્ટ છે એટલે કે ગુનાહિત મનુષ્યવધ અને મર્ડર, હત્યા, આપણે એના તરફ ઝડપથી આગળ વધીશું. તો સૌથી પહેલા આ જે બંને છે એના વિશે એક સામાન્ય નોલેજ લઈએ, જનરલ નોલેજ જેને સાદી ભાષામાં કહેવાય, કાયદાના વિદ્યાર્થીઓ માટે. તો એક કાયદાના વિદ્યાર્થી તરીકે, એક કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરતા વિદ્યાર્થી તરીકે હું તમને પૂછું કે તમે મને સાપરાધ મનુષ્યવધ અથવા તો ગુનાહિત મનુષ્યવધ અથવા શિક્ષાપાત્ર મનુષ્યવધ વિશે જણાવો, અને પછી કહું કે તમે મને હત્યા અને ખૂન વિશે પણ જણાવો, તો તમે મને શું જણાવશો? સાહેબ, આની વ્યાખ્યા ઇન્ડિયન પિનલ કોડ 299માં છે, આની વ્યાખ્યા ઇન્ડિયન પિનલ કોડ 300માં છે, આને અંગ્રેજીમાં કલ્પેબલ હોમિસાઇડ કહેવામાં આવે છે, આને અંગ્રેજીમાં મર્ડર કહેવામાં આવે છે. સાહેબ, બંને છે ને એ ગુના છે, બંને ગુના છે, યાદ રાખજો. હા, અને બંનેના ગુના અંતર્ગત સજાની જોગવાઈ છે. જરાય એવું નથી કે અહીંયા સજા થશે ને અહીંયા છૂટી જઈશું, ના. હા, સજાની તીવ્રતામાં થોડોક અને આમ ઘણો બધો ફરક છે. જોઈએ, આની જોગવાઈ સજાની ઇન્ડિયન પિનલ કોડ 304માં છે. સા અપરાધ મનુષ્યવધનો ગુનો જો કોઈ વ્યક્તિ કરે છે તો એને સજા ઇન્ડિયન પિનલ કોડની 304 પ્રમાણે થશે. અને જો કોઈ વ્યક્તિ ખૂનનો ગુનો કરે છે તો એને સજા ઇન્ડિયન પિનલ કોડ 302, આ તો કોઈને ખબર હોય, ભારતમાં રહેતા દરેક નાગરિકને ખબર હોય, એના અંતર્ગત થશે. જો સાપરાધ મનુષ્યવધનો ગુનો થાય છે તો સજા કેટલી છે? મહત્તમ સજા કહી રહ્યો છું. સજાની જે પ્રમાણે ગુનાનો પ્રકાર હોય, ગુનાની ગંભીરતા હોય, એને અનુલક્ષીને ન્યાયાલય જે છે એ સજા ઓછી પણ કરી શકે છે. પરંતુ મહત્તમ સજા કેટલી છે? કે આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની 2માંથી 1 કેદ અને દંડની સજાની જોગવાઈ છે. જો તમે ઇન ધ સેન્સ કોઈ પણ વ્યક્તિ હત્યા અથવા ખૂનનો ગુનો કરે છે તો મોત, મૃત્યુદંડ અથવા આજીવન કેદ અને દંડની સજાની જોગવાઈ છે. આ તો સામાન્ય જ્ઞાન હતું આ બે બાબતો વિશે, પણ આપણે આનાથી આગળ જવાનું છે. અત્યાર સુધી મેં તમને જે ભણાવ્યું એ તો આજના આપણા ટોપિકની પૃષ્ઠભૂમિ છે, પ્રસ્તાવના છે. હવે આપણે આના વિશે આગળ જોઈએ. પ્રશ્ન આવો છે, મેં ઘણા લેક્ચર્સ પણ જોયા કે આ બંને વચ્ચે, સાપરાધ મનુષ્યવધ અને ખૂન વચ્ચે તફાવત શું છે? તો હું એમ કહીશ કે આ પ્રશ્ન જ ખોટો છે. આ પ્રશ્ન જ ખોટો છે. સાપરાધ મનુષ્યવધ અને ખૂન વચ્ચે તફાવત ઠીક છે, તફાવત છે, નથી એવું પણ નથી કે બંને એક જ છે, તફાવત છે. ઇવન આપણને ખબર પણ હોવી જોઈએ, પુસ્તકોમાં પણ આપેલો છે, એમાં કંઈ ખોટું નથી. એટલે એવું જ્યાં ક્યાંય નથી કે બધું ખોટું. ના, સમજવાની દ્રષ્ટિની વાત કરું છું.
હું કન્સેપ્ટની દ્રષ્ટિની વાત કરું છું કે આને સમજવો હોય, આ બંને ટોપિકને સમજવું હોય તો શરૂઆત આ રીતે ન કરવી જોઈએ કે આ બંને વચ્ચેનો તફાવત શું છે. શરૂઆત કઈ રીતે કરવી જોઈએ અને કેમ હું કહું છું કે આ પ્રશ્ન ખોટો છે, એના માટે પહેલા હું તમને એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું. કેમ કે કાયદો એવો વિષય છે ને કે જે વગર એક્ઝામ્પલે મગજમાં બેસશે નહીં. તો એક એક્ઝામ્પલ જોઈએ. કેરી. ઘણા બધાનું તમારામાંથી મનગમતો પ્રિય ફળ હશે મેંગો, કેરી. આ એક રાઉન્ડ છે, વર્તુળ છે. સમજી લો આ વર્તુળ આખું, આ આખું જે વર્તુળ છે, આખું વર્તુળ આ કેરી છે. અને આ જે વર્તુળ છે એ ફ્રૂટ છે. જુઓ ને એમાં કેટલા બધા ફ્રૂટ છે. બનાના છે, ગ્રેપ્સ છે, એપલ છે, પાઇનેપલ છે. બરાબર, તો આ ફ્રૂટ છે. હવે હું તમને એમ કહું કે કેરી અને ફ્રૂટ વચ્ચે, ફળ વચ્ચે તફાવત જણાવો. તમે શું કહેશો? સાહેબ આ કેવો પ્રશ્ન છે, કેમ અલગ નથી? અલગ તો છે સાહેબ, વાત બરાબર છે, કેરી વસ્તુ અલગ છે અને ફળો ઘણા બધા છે, બટ એને તફાવત ના કહેવાય. તો સાહેબ કેરી પણ એક ફળ છે. આ જે છે ને એ ફળ એક પ્રજાતિ છે, એક ગ્રુપ છે, અને કેરી આ ગ્રુપનું મેમ્બર છે. કેરી જે છે એ આ ગ્રુપનું મેમ્બર છે. એટલે તમે જે અમને કહી રહ્યા છો ને કે કેરી અને ફળ વચ્ચે તફાવત જણાવો, ના સર, આવું ના હોય. કેરી એ ફળ પ્રજાતિનું એક મેમ્બર છે, એક ફળ પ્રજાતિનું એક સભ્ય છે, આવું કહી શકાય. બિલકુલ આ રીતે. હવે આપણે આ તમારા જે મગજમાં હતું એ જ કહીએ કે આ એક મોટી, તમે આવું કહેશો કે સાહેબ આ એક મોટી વર્તુળની વેન આકૃતિ છે અને એ ફળ છે અને એની અંદર કેરી, જેમાં બધા ફળો છે ને, એમાં કેરી પણ આ ફળની જાતિમાં આવે છે. બસ આવું જ કંઈક આપણા કિસ્સામાં છે. સાપરાધ મનુષ્યવધ અને ખૂનમાં. જોઈએ એ જોતા પહેલા સર્વોચ્ચ ન્યાયાલયનો એક ચુકાદો હું વચ્ચે લાવીશ. ચુકાદાને તમારે યાદ નથી રાખવાનું, પણ તમને આ વાક્ય ઘણા, ઇવન મારા પુસ્તકમાં પણ જોવા મળશે, ઘણા બધા પુસ્તકોમાં જોવા મળશે. અને આ વાક્ય આવ્યું ક્યાંથી એનું બેઝ બતાવીશ અને પછી તમને વેન આકૃતિ દ્વારા સમજાવીશ કે સા અપરાધ મનુષ્યવધ અને ખૂન વચ્ચે શું સંબંધ છે. તો એક વાદ છે, કાલેગુરુ પદ્મરાવ વર્સિસ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશ, 2007નું છે. સર્વોચ્ચ ન્યાયાલયે આ વાદની અંદર ચુકાદો આપ્યો. વાદ શું છે આપણે તો અત્યારે જેટલી જરૂર છે હું તમને એટલી વસ્તુ પોઈન્ટ ટુ પોઈન્ટ આપીશ. એની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધું, કલ્પેબલ હોમિસાઇડ ઇઝ ધ જીનસ એન્ડ મર્ડર ઇઝ અ સ્પેસી. ઓલ મર્ડર્સ આર કલ્પેબલ હોમિસાઇડ બટ નોટ વાઇસ વર્સા. અંગ્રેજીમાં બોલ્યો, ઘણાને ખબર નહીં પડી હોય. ગુજરાતી તમારા આગળ છે, ચિંતા ના કરો. આ શું કહેવા માંગે છે એ સમજો. કે છે સા અપરાધ ગુનાહિત શિક્ષા પાત્ર મનુષ્યવધ એક જાતિ છે. કે છે સા અપરાધ મનુષ્યવધ તો એક જાતિ છે અને હત્યા, ખૂન, મર્ડર એ એની એક પ્રજાતિ છે. જેમ ફળ એક જાતિ છે અને કેરી એનું મેમ્બર પ્રજાતિ છે, બિલકુલ એ જ રીતે સાપરાધ મનુષ્યવધ ફળની જગ્યાએ છે. સાપરાધ મનુષ્યવધ ફળની જગ્યાએ છે અને જે ખૂન છે ને એ એની એક પ્રજાતિ, એનું મેમ્બર છે. અને એટલા માટે કંઈક આવું પિક્ચર થશે. જેમ કેરી એ ફળ જાતિની મેમ્બર છે. આ એક મોટો વર્તુળ છે જેને આપણે ફળ ગણીએ તો કેરી એની અંદર જ આવી જાય છે. બિલકુલ એ જ રીતે અહીંયા એક મોટો વર્તુળ છે, એને આપણે ગણીએ સાપરાધ મનુષ્યવધ અથવા તો શિક્ષા પાત્ર મનુષ્યવધ અથવા ગુનાહિત મનુષ્યવધ, ઇન્ડિયન પિનલ કોડ 299 પ્રમાણે. અને ખૂન જે છે, મર્ડર જે છે, ઇન્ડિયન પિનલ કોડ 300 જે છે, એ એની
આ જાતિની એક પ્રજાતિ છે, આનું એક મેમ્બર છે. અને હવે ગોખવાની જરૂર નથી, બધા ગોખે છે કે ભાઈ આવું વાક્ય પૂછાય છે, આ વાક્ય સાચું કે ખોટું? કયું વાક્ય? કે બધા જ ખૂન એ સાપરાધ મનુષ્યવત છે, પરંતુ બધા જ સાપરાધ મનુષ્યવત એ ખૂન નથી. ગોખવાની ક્યાં જરૂર છે? બસ આ વેન આકૃતિ યાદ રાખો. હા, આ થયું સાપરાધ મનુષ્યવતનું વર્તુળ, આ થયું ખૂન. જોઈ લો, બધા જ ખૂન સાપરાધ મનુષ્યવદમાં આવે છે, પરંતુ બધા જ સાપરાધ, જો ને આ સાપરાધ મનુષ્ય ખૂનની અંદર નથી આવતા. અહીંયા બધા સાપરાધ મનુષ્યવદ એ ખૂન નથી. તો આ વાક્ય ગોખવાની જરૂર નહીં, બસ આ વેન આકૃતિ યાદ રાખી લો. હા, જોઈએ શું કીધું સુપ્રીમ કોર્ટે? બધા ખૂન, બધા મર્ડર કે છે એક સાપરાધ મનુષ્યવદ છે, પરંતુ બધા સાપરાધ મનુષ્યવદ એ હત્યા નથી, એ ખૂન નથી. આ ક્યાંથી આવ્યું અને કઈ રીતે યાદ રાખવું? બિલકુલ શોર્ટ એન્ડ સિમ્પલની અંદર તમે જોઈ લીધું. બરાબર? તો આ તો સંબંધ હજુ શરૂ થાય છે, હજુ તો આગળ કન્સેપ્ટ સમજવાનો છે કે આ બંને વચ્ચે તફાવત શું છે. જોઈએ, સૌથી પહેલા સીધી વસ્તુ છે, તમે કાયદો વાંચ્યો છે, ઘણાએ મારા પુસ્તક પણ વાંચ્યા હશે. એટલે સૌથી પહેલા આપણે જોઈએ કે કાયદાની અંદર આના વિશે શું જોગવાઈ છે. થોડીક ભાષા ટફ છે, ચિંતા ના કરો. આપણે પહેલાં એને ટેક્સ્ટને વાંચી જોઈએ, કેમ કે પહેલાં છે ને કોઈ પણ વસ્તુમાં ટેક્સ્ટ બુક તમને ખબર હોવી જોઈએ, બરાબર? પછી તમે ગાઈડનો ઉપયોગ કરો. તો આપણે પહેલાં એ ટેક્સ્ટને જોઈ લઈએ, પછી ગાઈડ તરીકે તો હું હાજર જ છું. શું કહે છે ટેક્સ્ટ? કે કલમ 299, યાદ રાખજો. હવે આપણે કાયદાની કલમ શબ્દ જોવા જઈ રહ્યા છે. પહેલાં આપણે એને વાંચીશું, એના પછી હું તમને સમજાવીશ, અને હું સમજાવવા માટે બીજા એક ચુકાદાનું રેફરન્સ લઈશ. કલમ 299, સાપરાધ મનુષ્યવદ, ગુનાહિત શિક્ષાપાત્ર મનુષ્યવદ, કલ્પેબલ હોમિસાઇડ, અને કલમ 300 ખૂન મર્ડર. જોઈએ, કલમ 299 શું કહે છે કાયદાની અંદર? ઇન્ડિયન પિનલ કોડ 299 શબ્દ ગુજરાતી ભાષામાં, જો કોઈ વ્યક્તિ મૃત્યુ નિપજાવવાના ઈરાદાથી, હું આ રાઉન્ડ એટલા માટે કરું છું કે ઘણા લોકો પોતાના મગજની અંદર એ રીતે યાદ રાખે છે કે ગુનાહિત મનુષ્યવદ હોય ને એની અંદર મૃત્યુ નિપજાવવાનો ઈરાદો ના હોય, અને ખૂન હોય ને એમાં મૃત્યુ નિપજાવવાનો ઈરાદો હોય. ભૂલથી પણ આ વસ્તુ મગજમાં ના રાખતા, અને જો રાખતા હોવ તો માર્કેટમાંથી કોઈ પણ કાયદાનું પુસ્તક લઈ લો, ઓથેન્ટિક પુસ્તક લઈ લો. અરે તમે જતા રહો ઇન્ટરનેટ ઉપર, ગૂગલ સર્ચ મારી લો, તમને આ ગુનાહિત મનુષ્યવદની વ્યાખ્યામાં ઈરાદો શબ્દ જોવા મળશે. એટલે ખાસ યાદ રાખજો, એવું ક્યાંય નથી કે ગુનાહિત મનુષ્યવદની અંદર મૃત્યુ નિપજાવવાનો ઈરાદો નથી હોતો, એવું ક્યાંય નથી. તો ખાસ યાદ રાખજો, ઈરાદો અહીંયા પણ છે. જો કોઈ વ્યક્તિ મૃત્યુ નિપજાવવાના ઈરાદાથી, એટલે કોઈ બીજા વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાના ઈરાદાથી, અથવા જેથી મૃત્યુ નિપજાવવાની સંભાવના હોય તેવી શારીરિક ઈજા પહોંચાડવાના ઈરાદાથી, પાછો ઈરાદો આવ્યો, તેવી શારીરિક ઈજા, કેવો ઈરાદો છે કે એ મરી જાય, મૃત્યુ પામે એવી શારીરિક ઈજા પહોંચાડવાનો ઈરાદો છે, અથવા પોતાના તેવા કૃત્યથી પોતે મૃત્યુ નિપજાવે તેવું સંભવ છે, અથવા એ જે કૃત્ય કરી રહ્યો છે એનાથી સામેવાળાનું મૃત્યુ થશે એવી સંભાવના છે, એવી જાણકારી સાથે કોઈ કૃત્ય કરીને મૃત્યુ નિપજાવે તે સાપરાધ મનુષ્યવદનો ગુનો કરે છે. કયો ગુનો કરે છે? તે સાપરાધ મનુષ્યવદનો ગુનો કરે છે. અને કલમ નંબર 300 શું કહે છે હવે એ પણ જોઈ લઈએ. એ જોતા પહેલા આપણે આના એક્ઝામ્પલ સમજીએ, જેથી કરીને તમારા મગજમાં વસ્તુ ક્લિયર થઈ જાય. માની લઈએ કે કોઈ એ નામનો વ્યક્તિ છે, એ નામનો વ્યક્તિ, બરાબર, એનો મિત્ર છે બી નામનો વ્યક્તિ. આ બંને મિત્રો છે. અને અહીંયા ઝાડીઓ છે.
શું છે અહીંયા? જાડીઓ છે. આ બંને બેઠા છે. હવે બીનો એક બીજો મિત્ર છે સી. આ લોકો આ જાળીની અંદર શિકાર કરવા માટે બેઠા છે, બંદૂક લઈને. શું લઈને બેઠા છે? બંદૂક લઈને. હવે સી નામનો મિત્ર આવે છે, બી એને જુએ છે, બરાબર, પણ એને ખબર નથી. અને આ સી નામનો મિત્ર આ જાળીઓની અંદર છુપાઈ જાય છે. ક્યાં છુપાઈ જાય છે? જાળીઓની અંદર. એને એમ હોય છે કે હું એને સરપ્રાઈઝ આપું. એને ખબર પડી ગઈ છે, બીને તો ખબર પડી ગઈ છે, બટ એને નથી પડી. હવે બી એવું ઈચ્છે છે કે સીને મારી કાઢો, ભલે આમ બહારથી મિત્રતા છે, હશે અંદર કંઈ દુશ્મનાવટ. યાદ રાખજો, એને ખબર નથી, એને તો બિચારાને ખબર જ નથી, બરાબર, કે સી આવી ગયો છે અને જાળીઓમાં છુપાયો છે. બંદૂક એ જોડે છે. બી એને એવું કહે છે કે જાળીઓની અંદર ફલાણી જગ્યાએ જો કંઈક દેખાય છે, કર ગોળીબાર, માર ગોળી. અને એ વખતે ગોળી ચલાવે છે અને એ ગોળી સીને વાગે છે અને સી મૃત્યુ પામે છે. એને ખબર જ નથી, બીને ખબર હતી. તો હવે આ કિસ્સાની અંદર એ ભલે કોઈ ગુનો કર્યો છે કે નથી કર્યો, કેમ કે એને તો બિચારાને ખબર જ નથી, પરંતુ બી સાપરાધ મનુષ્યવધ, ગુનાહિત મનુષ્યવધ માટે દોષી ગણાશે. કયા માટે? ગુનાહિત મનુષ્યવધ માટે. ડાયરેક્ટલી ખૂન માટે નહીં. કેમ કે ગોળી જે છે એનો ઈરાદો, એનું જ્ઞાન આપણે જોઈએ છે. કેમ અહીંયા આ વસ્તુ નહીં આવે? ડાયરેક્ટ મર્ડર કેમ નહીં આવે? કેમ સાહેબ એને સાપરાધ મનુષ્યવધ લાગશે? તો એની ચર્ચા આપણે આગળ કરીએ છીએ. એ તમે તફાવત જોશો, હું તમને તફાવત સમજાવીશ ને. આમ તો મેં કીધું એમ એક પ્રજાતિ જ છે, પણ ક્યારે એ થાય છે એ હું સમજાવીશ તમને, એટલે તમને આઈડિયા આવી જશે. અત્યારે ખાલી આટલું યાદ રાખો કે આવું આ સાપરાધ મનુષ્યવધનું એક ઉદાહરણ છે. બીજું એક ઉદાહરણ જોઈએ. માની લઈએ આના કરતા ડિફરન્ટ કન્ડિશન છે. માની લઈએ આના કરતા ડિફરન્ટ કન્ડિશન છે. એ એકલો બેઠો છે બંદૂક લઈને, અહીંયા જાડીઓ છે અને અહીંયા માની લઈએ કે કોઈ જાનવર છે, એ એનો શિકાર કરવા માટે બંદૂક લઈને બેઠો છે અને જાડીઓની પાછળ સી છુપાયો છે. યાદ રાખજો, હવે બી નથી, એકલો એ છે. એ બંદૂક લઈને બેઠો છે, એ બંદૂક લઈને બેઠો છે શિકાર કરવા માટે. સી જાડીઓમાં પાછળ છુપાયો છે, પણ એને ખબર નથી. ગયા કિસ્સામાં પણ એને ખબર નથી, આ કિસ્સામાં પણ નથી. પણ ગયા કિસ્સામાં બી હતો જેણે ગોળી ચલાવડાવી હતી, એટલા માટે એ ઉપર નહીં, બી ઉપર ગુનાહિત મનુષ્યવધનો ગુનો દાખલ થયો હતો. પરંતુ આ કિસ્સો અલગ છે. અહીંયા બી નથી, એ એકલો છે, બંદૂક લઈને બેઠો છે, ઈચ્છે છે કે જાડીઓની અંદર કોઈ જાનવર આવે તો ગોળીબાર કરે. સી જાડીઓની પાછળ છુપાયો છે, એને ખબર નથી. અચાનક કોઈ જાનવર આવે છે અને એ જાનવરને મારવા માટે બરાબર એક ગોળી ચલાવે છે. જાનવરને તો ગોળી નથી લાગતી, પણ ગોળી સીને લાગી જાય છે, સીનું મૃત્યુ થાય છે. હવે આ કિસ્સામાં તો કે એ ઉપર સાપરાધ મનુષ્યવધનો ગુનો પણ દાખલ થશે નહીં. પેલા કિસ્સામાં પણ એ ઉપર ગુનો દાખલ નહોતો થયો, બી ઉપર થયો હતો, અને આ કિસ્સામાં પણ નહીં થાય. કેમ? પેલા કિસ્સામાં બી ઉપર થયો હતો, આ કિસ્સામાં તો બી છે જ નહીં, અને એ ગોળી ચલાવી છતાં પણ કેમ? કે એનો એવો કોઈ ઈરાદો જ નહોતો કે સીની હત્યા નિપજાવે. પેલામાં તો બીનો ઈરાદો હતો. પેલામાં બીને ખબર હતી કે હું ગોળી ચલાવીશ, સંભાવના હતી, તો એ ગોળી સીને વાગી શકે છે, સીને મૃત્યુ થઈ શકે છે જો હું એ પાસે ગોળી ચલાવડાવીશ તો. અહીંયા તો એને બિચારાને ખબર જ નથી કે સી છે કે નથી, કશું જ ખબર નથી. અને એટલા માટે યાદ રાખજો, આ ઉદાહરણની અંદર એ સાપરાધ મનુષ્યવધનો ગુનો કરતો નથી. તો આ સામા આવે તો ક્યારેક આ જ ઉદાહરણ, કાયદાના લેક્ચર જોતા રહેજો, આ જ ઉદાહરણ તમારા આગળ હું રજૂ કરીશ અને બતાવીશ કે આ ઇન્ડિયન પિનલ કોડના કઈ કલમ અંતર્ગત આવશે.
એના માટે તમારે જોતા રહેવું પડશે મારા કાયદાના લેક્ચરની શ્રેણી. તો આ હતું સાપરાધ મનુષ્યવધ. કાયદામાં કંઈક આવું છે. હવે જોઈએ ખૂન. પહેલા આપણે કાયદાની ટેક્સ્ટ વાંચી લઈએ. એનું એક્ઝામ્પલ તો આમ તો આપવાની જરૂર નથી, તમને ખબર જ છે, છતાં પણ આપી દઈ છે. કે છે ખૂન કોને કહેવાય? કે કલમ 300 શું કહે છે? હવે પછીના અપવાદોના કિસ્સા સિવાય. મગજમાં આ શબ્દ રાખી લેજો, અપવાદો, કેમ કે હું એના વિશે ચર્ચા કરવાનો છું. કે છે હવે પછીના અપવાદોના કિસ્સા સિવાય સાપરાધ મનુષ્યવધ તે ખૂન છે. પ્રથમ, જો મૃત્યુ નિપજાવનારું કૃત્ય મૃત્યુ નિપજાવવાના ઈરાદાથી કર્યું હોય, અથવા બીજું, જો ગુનેગારને એવું જ્ઞાન હોય કે જે વ્યક્તિને શારીરિક હાનિ પહોંચી છે તેનું મૃત્યુ નિપજવાનો સંભવ છે અને તેવી અથવા શારીરિક હાનિ પહોંચાડવાના ઈરાદાથી કર્યું હોય, અથવા ત્રીજું, કલમ 300 ચાલે છે, જે કાર્યથી કોઈ વ્યક્તિને શારીરિક ઈજા કરવાના ઈરાદાથી કર્યું હોય અને શારીરિક ઈજા પહોંચાડવા ઈરાદે ઈજા કુદરતના સામાન્ય ક્રમ પ્રમાણે મૃત્યુ નિપજાવવા પૂરતી હોય, અથવા ચોથું, જ્યારે કાર્ય કરતી વ્યક્તિ જાણતી હોય કે કૃત્ય એટલું તત્કાળ ભયજનક છે કે બધી સંભવિતતાઓ જોતા જરૂર મૃત્યુ નિપજશે. જો અહીંયા બરાબર મૃત્યુ નિપજા, અહીંયા પણ ઈરાદો છે. એટલે કોઈ કહેતું હોય કે અહીંયા ઈરાદો નહીં આવે, અહીંયા ઈરાદો, ના સાહેબ બધું બરાબર, પણ તમે જે આઈપીસી 300 વાંચ્યા ને એમાં કશું જ ખબર ના પડી. ચિંતા શું કામ કરો છો? હું એટલા માટે તો લેક્ચર લઈ રહ્યો છું, પણ ટેક્સ્ટ તો વાંચવો પડે ને, તમને કાયદો તો બતાવવો પડે. હું ડાયરેક્ટ સમજાવું તો શક્ય છે કે તમને એવું લાગે કે સાહેબ તમે બોલ્યા હતા ઈરાદો, પણ એટલે આ તમને મેં બતાવ્યું. હવે આ બધી ભાનગડ છોડો, નથી યાદ રહેતું, નથી ખબર પડતી. હું તમને આ કલમોને બિલકુલ સિમ્પલ કરીને બતાવું છું કે આ બંનેમાં ક્યાં ક્યાં કઈ કઈ વસ્તુ થોડીક અલગ પડે છે. એના માટે હું એક ચુકાદાનો રેફરન્સ લઈશ, અને કાયદાની અંદર એ ચુકાદો ખૂબ જ અગત્યનો ગણાય છે. અને એ આજકાલનો ચુકાદો નથી, ઈસવીસન 1876નો છે. જસ્ટિસ મેલવિલે એ વખતે 1876માં, યાદ રાખજો, ઇન્ડિયન પિનલ કોડ છે આ, 1862થી અમલમાં આવી ગઈ હતી. એટલે આ ઘટના, આ જે ચુકાદો છે ને 1876નો છે. એટલે કોઈ એને કે સાહેબ 1876. જસ્ટિસ મેલવિલ બ્રિટિશ જજ હતા. એમણે એ વખતે ગુનાહિત મનુષ્યવધ અને ખૂન વચ્ચે એક પાતળી ભેદરેખા ખેંચવાનો પ્રયત્ન કર્યો, અને એમણે જે ચુકાદો આપ્યો એ ચુકાદો અને મેં અત્યારે તમને જે કલમો બતાવી એ બંનેને ભેગા કરી અને મેં મારી રીતે એ ટેક્સ્ટને તમારા માટે એક સરળ બનાવ્યું છે, કોઠા ફોર્મેટમાં. કઈ રીતે જોઈએ તો એ ચુકાદો કયો છે? રેક્સ વર્સિસ ગોવિંદા 1876, બોમ્બે કોર્ટ હતી એ વખતની. જસ્ટિસ મેલવિલ. શું કીધું જસ્ટિસ મેલવિલે? શોર્ટકટમાં હવે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું એ આ ચુકાદો સાથે સાથે ઇન્ડિયન પિનલ કોડ 299 અને ઇન્ડિયન પિનલ કોડ 300ની જોગવાઈઓને બ્રેક કરીને એક એક વસ્તુ તમને સમજાવી રહ્યો છું, બરાબર? કે શું છે આ રહ્યું એ કોઠો, બસ આ કોઠો અને આના પછીની એક જોગવાઈ છે, બસ આટલી તમે યાદ રાખો એટલે તમારા માટે ઇનફ છે. કે ગુનાહિત મનુષ્યવધ અને ખૂન, કે છે અહીંયા પણ વ્યક્તિનું, એટલે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિનું મૃત્યુ નિપજાવે છે. એટલે અહીંયા પણ તો મૃત્યુ થાય છે, મૃત્યુ અહીંયા પણ થાય છે. હા, કોઈ એવું પણ ના સમજતા કે આમાં મૃત્યુ નથી, ના, આમાં પણ મૃત્યુ થાય છે, આમાં પણ મૃત્યુ થાય છે. જો ને અહીંયા આપણે એક્ઝામ્પલમાં જોયું, પહેલા કિસ્સામાં પણ સીનું મૃત્યુ નિપજ્યું, બીજા કિસ્સામાં પણ સીનું મૃત્યુ નિપજ્યું. અને મર્ડરનું એક્ઝામ્પલ આપી દઉં તો હવે સમજી લો કે એ અને સી એ ડાયરેક્ટ પિસ્તોલ લઈને જાય છે, સીને પિસ્તોલ મારી દે છે. તો હવે આને શું કહીશું? મર્ડર, ડાયરેક્ટ જઈને. તો સીનો અગાઉના કિસ્સામાં પણ મૃત્યુ થયું હતું, અહીંયા ડાયરેક્ટ પિસ્તોલ જઈને મારી, એમાં પણ મૃત્યુ. એટલે મૃત્યુ અહીંયા પણ થાય છે, મૃત્યુ અહીંયા પણ થાય છે. મૃત્યુ નિપજાવવાનો ઈરાદો, હા, પેલામાં એનો ઈરાદો નહોતો, અને એટલા માટે એને એ ગુનાહિત મનુષ્યવધનો ગુનેગાર પણ નહોતો. ગુનેગાર કોણ હતો? બી. અને બી કેમ ગુનેગાર હતો? કેમ કે એનો ઈરાદો હતો કે એ ગોળી ચલાવે અને સી નું મૃત્યુ નિપજે.
એનો ઈરાદો હતો. એટલા માટે મૃત્યુ નિપજાવવાનો ઈરાદો અહીંયા પણ હતો, મૃત્યુ નિપજાવવાનો ઈરાદો અહીંયા પણ હતો. બંનેમાં મૃત્યુ નિપજાવવાનો ઈરાદો છે. ત્રીજું, મૃત્યુ નિપજાવવાની સંભાવના હોય તેવી શારીરિક ઈજા પહોંચાડવાના ઈરાદાથી કરેલ કૃત્ય. કેવી સંભાવના હોય? મૃત્યુ નિપજશે. જે ઉદાહરણ છે ને એ જ મગજમાં રાખજો. પહેલું ઉદાહરણ શું હતું? એ અને બી મિત્રો છે, સી ઝાડી પાછળ છે, એને ખબર નથી. બીએ એને કહ્યું ગોળી ચલાય. બીને ખબર છે કે સી પાછળ છુપાયો છે. હવે બીને એટલી તો ખબર છે ને કે આ ગોળી ચલાવશે, અને જો ગોળી સીને વાગી ગઈ તો સીનું શું થઈ શકે છે? મૃત્યુ થવાની સંભાવના છે. બરાબર? એ ઈરાદાથી એણે એ પાસે ગોળી ચલાવડાવી. અહીંયા જોઈએ, ગુનેગારને એવું જ્ઞાન હોય કે જે વ્યક્તિને શારીરિક ઈજા પહોંચી છે તેનું મૃત્યુ નિપજવાની સંભાવના છે. હવે અહીંયા તો શું થયું કે એ સીધો જ પહોંચી ગયો સી આગળ અને સીધું ગોળી નાખી દીધી. તો અહીંયા તો હવે એને જ્ઞાન જ છે ને કે મૃત્યુ નિપજવાની સંભાવના છે. બરાબર? અને ચોથી વસ્તુ તો યાદ રાખજો, ઈરાદો આવ્યો, સંભાવના આવી. ઈરાદો આવ્યો, અહીંયા પણ ઈરાદો, અહીંયા પણ ઈરાદો, અહીંયા પણ સંભાવના, અહીંયા પણ સંભાવના. મગજમાં ખાસ યાદ રાખજો. અને ચોથી વસ્તુ, પોતાના તેવા કૃત્યથી પોતે મૃત્યુ નિપજાવે તેવું સંભવ છે એવી જાણકારી સાથે કોઈ કૃત્ય કરી મૃત્યુ નિપજાવવું. બીને ખબર હતી, આના કિસ્સામાં યાદ રાખો, બીને ખબર હતી કે એ ગોળી ચલાવશે અને જો એ ગોળી સીને વાગી ગઈ, જે ઝાડી પાછળ સંતાયો છે, તો સીનું મૃત્યુ નિપજે એવું એને નોલેજ હતું, એને જ્ઞાન હતું. બરાબર? તો સાપરાધ મનુષ્યવત. અહીંયા જોઈએ, કૃત્ય કરતી વ્યક્તિ જાણતી હોય કૃત્ય એટલું તત્કાલ ભયજનક, તત્કાલ સામે આવ્યો છે. આ કિસ્સો જુઓ ને, એથી સીવાળો, એ ડાયરેક્ટલી, જે આપણે ખૂનમાં શીખ્યા હતા, એ ડાયરેક્ટલી સામે આવીને સીને ગોળી મારી દે છે. તત્કાળ ભયજનક, ઓન ધ સ્પોટ. તો અહીંયા મૃત્યુ નિપજે છે. આ બંને એક્ઝામ્પલ જો તમે સમજ્યા હો, આખું લેક્ચર ધ્યાનથી સાંભળ્યા હો, તો ઓલરેડી તમને અત્યારે જ ખબર પડી ગઈ હોય કે બંને વચ્ચે શું તફાવત છે. યાદ રાખજો, અહીંયા જે ટોપિક છે ને, બરાબર, એ જાણકારી, એટલે અહીંયા રહેશે નોલેજ. છતાં પણ તમને સમજણ ના પડી, હું ફટાફટ એકવાર આખી વસ્તુ લઈ લઉં છું. ગુનાહિત મનુષ્યવત કિસ્સો હતો, ઉદાહરણ હતું. એ બી બંને મિત્રો છે, જંગલની ઝાડીઓમાં કોઈ જાનવરની રાહ જોઈ રહ્યા છે શિકાર કરવા માટે. એના હાથમાં બંદૂક છે, બી બાજુમાં બેઠો છે. સી નામનો ત્રીજો વ્યક્તિ આવે છે, બી એને જુએ છે, એને સરપ્રાઈઝ આપવા માટે ઝાડીઓમાં સંતાઈ જાય છે. એને ખબર નથી સી ઝાડીઓમાં સંતાયો છે. હવે બી શું કરે છે? ગોળી ચલાવડાવે છે એ જોડે, અને સીનું મૃત્યુ નિપજે છે. સીનું મૃત્યુ નિપજે છે. અચ્છા, બીને ખબર છે કે એ ગોળી ચલાવશે અને જો સીને વાગશે તો મૃત્યુ નિપટશે, એટલે એનો ઈરાદો તો હતો જ કે સી મરી જાય. ત્રીજી વસ્તુ, એને ખબર હતી કે જો ગોળી વાગી, સંભાવના, તો મૃત્યુ નિપજવાની સંભાવના છે, અને એને આ વસ્તુની નોલેજ પણ હતું કે ગોળી વાગશે તો મરી જશે. કોને? બીને. એને તો બિચારાને ખબર નથી, એટલા માટે એ ઉપર ગુનો નથી નોંધાયો, બી ઉપર ગુનો નોંધાય છે, સાપરાધ મનુષ્યવત. અને હવે મર્ડર જોઈએ, તો મર્ડરમાં મેં કયું ઉદાહરણ આપ્યું કે એ જે છે, હવે અહીંયા બી નથી, ડાયરેક્ટ એ બંદૂક લઈને પહોંચી ગયો સીના બિલકુલ સામે, સીને જઈને સીધો એને ઠાર મારી દીધી ગોળી. સી મરી ગયો તો કે હા, મૃત્યુ અહીંયા પણ નિપજે છે. હવે એ ગોળી કંઈ મજાક કરવા ચડાવી નથી, હાથે કરીને ચડાવી છે, એટલે એનો ઈરાદો હતો કે સી મૃત્યુ નિપજે. અચ્છા, એને ખબર હતી કે હું આજે ગોળી મારી રહ્યો છું ને એનાથી સીનું મૃત્યુ થઈ શકે છે, અને એને એ પણ ખબર હતી કે મારી આ ઘટના એટલી ભયજનક છે, નજીકથી જઈને ગોળી મારી રહ્યો છે, એટલી તત્કાલ અને ભયજનક છે કે હાલ એ મૃત્યુ પામી શકે છે. તો આ બંને ઉદાહરણોથી તમે શું સમજ્યા કે બંને ઉદાહરણોમાં સાહેબ, બંને ઉદાહરણ બરાબર, પણ સાહેબ વ્યાખ્યા તો એક જેવી દેખાય છે, તો સમજાવો વ્યાખ્યામાં શું ફરક છે. ત્રણ વસ્તુઓ આ બંને વચ્ચે છે: ઈરાદો, સંભાવના અને નોલેજ, જ્ઞાન. અહીંયા પણ જાણતું હોય, અહીંયા પણ જાણકારી, નોલેજ.
ત્રણેય વસ્તુ બંનેની અંદર છે, પણ ફરક છે ઇન્ટેન્સિટી, ડિગ્રી. સાદી ભાષામાં વાત કરું, તમે લોકો અંગ્રેજીમાં ડિગ્રી શીખતા હશો, તો અંગ્રેજીમાં ડિગ્રી કરો એટલે આવું આવે કે ભાઈ સાહેબ એક છે ગુડ, એક છે બેટર, એક છે બેસ્ટ. આ ત્રણે સારા જ છે ને. હું એમ કહું ગુડ છે, એનો મતલબ એ તો નથી ને કે ખરાબ છે, બેડ તો નથી ને. હા, ગુડ એટલે સારું, પણ બેટર છે તો સારું. બેટરનો અર્થ સારું છે, બેટર છે, ખરાબ તો નથી ને. અને પછી એમ કહું બેસ્ટ છે તો એ પણ સારું છે, બરાબર. પણ તમે કહેશો ના સાહેબ પણ ત્રણેયની ડિગ્રી બદલાઈ ગઈ. ગુડની અંદર આમ બેટર છે ને એ એના કરતાં થોડુંક સારું આવે, અને બેસ્ટ છે ને બેટર કરતાં સારું આવે. બસ આટલું સમજ્યા, અહીંયા પૂરું. ઈરાદો અહીંયા પણ છે, પણ અહીંયા ઈરાદાની જે ડિગ્રી છે ને એ ક્યાંક ને ક્યાંક ગુડ બેટર જેવી છે, ઇન ધ સેન્સ કે ડિગ્રી જે છે એ ઓછી છે. પોઝિટિવ ડિગ્રી કહો કે કમ્પેરેટિવ ડિગ્રી જેવી છે, બરાબર. અહીંયા ઈરાદો છે પણ ઈરાદાની ડિગ્રી ઓછી છે, જ્યારે અહીંયા ઈરાદો બેસ્ટ લેવલની ડિગ્રી, સુપરલેટિવ, કમ્પ્લેટ ઈરાદો કર્યો છે, આને ટપકાઈ જ નાખવાનો છે. સંભાવના અહીંયા છે, અહીંયા પણ છે, પણ અહીંયા જે સંભાવના છે એ એની ડિગ્રી ઓછી છે. અહીંયા ડિગ્રી જે છે ને સુપરલેટિવ લેવલે છે. સેમ કન્ડિશનમાં નોલેજ, જાણકારી અહીંયા પણ હતી કે મૃત્યુ પામશે, જાણકારી અહીંયા પણ હતી, પણ અહીંયા ડિગ્રી ઓછી હતી નોલેજની, ગુડ બેટર જેવી હતી. અહીંયા બેસ્ટ છે, પૂરેપૂરું નોલેજ છે, મરી જશે. તો આ શું ભેદ છે જસ્ટિન મેલવિલ અને કાયદામાં? મેં તમને બ્રેક કરીને સિમ્પલ ભાષામાં સમજાવ્યું. છતાં પણ સમજણ ના પડી હોય તો ચિંતા ના કરો. હવે છેલ્લે એક વસ્તુ તમને કહી દઉં છું, તમને આઈડિયા આવી જશે. જ્યારે તમારા આગળ કોઈ પણ ઘટના આવે, અહીંયા કોન્સ્ટેબલ PSI માટે તો પૂરો થઈ જાય છે લેક્ચર. હવે લેક્ચરનું લેવલ થોડુંક અપ લઈ જાઉં છું. કદાચ કાયદાના વિદ્યાર્થીઓ અને કાયદાના શિક્ષકો પણ મને સાંભળતા હશે, તો એમના માટે એક થોડુંક લેવલ અપ લઈ જાઉં છું કે તમારા આગળ ક્યારે પણ કોઈ ઘટના આવે, કોઈ ક્વેશ્ચન પૂછે કે સાહેબ ફલાણી ઘટનામાં માની લઈએ કે એવું થયું ને સાહેબ કે એ નામનો એક વ્યક્તિ હતો, એણે બીનું મૃત્યુ નિપજાવી દીધું, સાહેબ મારી કાઢ્યો. તો આજે એણે મૃત્યુ નિપજાવ્યું, જે ઘટના તમને આખી કહે કે ભાઈ આ રીતે મૃત્યુ નિપજાવો, આ રીતે, હું એની ગમે તે ઘટના કે ગમે તે રીતે, તો આજે મૃત્યુ નિપજાવ્યું. શું તે હત્યા હતી, મર્ડર હતું, કે સાહેબ એને અમારે ગુનાહિત મનુષ્યવધ ગણવો? સાહેબ અમારે શું ગણવું આને? તો એ જે બીનું મૃત્યુ નિપજાવ્યું ને એની અંદર તમારે કશું જ નથી કરવાનું, ખાલી 5 ક્વેશ્ચન જોવાના. એ 5 ક્વેશ્ચનમાંથી એક પણ ક્વેશ્ચન લાગુ થતું હશે ને તો એને આપણે સાપરાધ મનુષ્યવધ કહીશું, અને 5માંથી એક પણ ક્વેશ્ચન લાગુ ના થતું હોય એને આપણે મર્ડર કહીશું. તો એ 5 પ્રશ્નો કયા છે? નંબર 1 કે એ જ્યારે બીનું મૃત્યુ નિપજાવ્યું, એ બીને મારી કાઢ્યો, તો શું એનું કારણ એની ગંભીર અને આકસ્મિક ઉશ્કેરણી હતી? શોર્ટકટમાં એ બીને માર્યો તો બીએ કંઈ એવું કામ કર્યું હતું, બીએ એવું કોઈ કૃત્ય કર્યું હતું કે એને ગ્રેવ એન્ડ સડન પ્રોવોકેશન મળ્યું જેના કારણે એ ઉશ્કેરાઈ ગયો? હા, બીએ એવું કંઈક કર્યું હતું? એક્ઝામ્પલ આપું તમને, અને તમને અહીંયા થોડુંક અલગ એક્ઝામ્પલ આપીશ, રૂટીન એક્ઝામ્પલ નહીં આપું. હવે જે પુસ્તકોમાં તો છે જ, પણ હું તમને એક એક્સ્ટ્રા આપું, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. કેરળ હાઈકોર્ટનો ચુકાદો 1966નો, ચુકાદાનું નામ નહીં આપું. તમે કહો છો સાહેબ કેટલા ચુકાદા? ના, ચુકાદો યાદ નથી રાખવાનો, ખાલી સમજો. 1966માં કેરળ હાઈકોર્ટની આગળ એક કેસ આવ્યો. એમાં પતિએ પત્નીનું મૃત્યુ નિપજાવી દીધું. એટલે પતિ હત્યાનો દોષિત હતો. એટલે હવે પ્રશ્ન થાય કે પતિ ઉપર કયો વાદ ચલાવો? 302 અંતર્ગત ચલાવો, 304 અંતર્ગત? તો કોર્ટે પહેલાં જોયું કે એને કયા વાદ અંતર્ગત સજા કરવી. તો ઘટના શું હતી કે પતિએ શું કર્યું હતું, પત્ની એને વારંવાર ધમકી આપતી, હું તને છોડીને જતી રહીશ, હું તને છોડીને જતી રહીશ.
એક વાર તો એટલો જબરજસ્ત ઝઘડો થયો કે પત્નીએ છૂટા વાસણો માર્યા અને એની અંદર એક થાળી મારી જે એને નાક ઉપર વાગી. બીજા 2-3 વાસણ પણ માર્યા. પેલાને લોહી પણ નીકળવા માંડ્યું. એ હદે જખમી થઈ ગયો. તો એણે સામે પત્નીને મારી. એટલી જબરજસ્ત માર માર્યો પત્નીને, પત્નીનું મૃત્યુ થઈ ગયું. મેટર પોલીસ સ્ટેશન અને પછી કોર્ટમાં. કોર્ટે અહીંયા નોંધ્યું કે પત્નીએ છે ને પતિને ઉશ્કેર્યો છે, ગંભીર અને આકસ્મિક ઉશ્કેરણી કરી છે અને એટલા માટે પતિએ ભલે પત્નીનું મૃત્યુ નિપજાવ્યું છે પણ એને સજા થશે, નહીં થાય એવું નહીં. પણ ઇન્ડિયન પિનલ કોડ 302 અંતર્ગત નહીં, ખૂન અંતર્ગત નહીં, પરંતુ એને સજા થશે સાપરાધ મનુષ્યવધ અંતર્ગત. એણે સાપરાધ મનુષ્યવધ કર્યો છે, ખૂન નથી કર્યો. બરાબર. તો આ કેસમાં આપણે શું કર્યું? પહેલો ક્વેશ્ચન ચેક કર્યો કે પતિએ પત્નીનું મૃત્યુ થયું તો ગંભીર આકસ્મિક ઉશ્કેરણી હતી, તો પછી કે ખૂન નથી. જો આ તત્વ હાજર છે, ખૂન નથી. શું છે એ? સાપરાધ મનુષ્યવધ. બરાબર. પણ માની લો આપણા કિસ્સામાં, આપણો તો કિસ્સો આ છે ને, એ બીનું મૃત્યુ નિપજાવ્યું, એની અંદર તમે તપાસ કરી તો જાણવા મળ્યું ભાઈ ક્યાંય આ મુદ્દો નથી. ના, બીએ એવું જરા પણ એની કોઈ ગંભીર કે આકસ્મિક ઉશ્કેરણી કરી જ નથી ભાઈ, સવાલ જ નથી. અચ્છા એવું છે? ચિંતા ના કરો, 5માંથી એક જ પ્રશ્ન ગયો છે, હજુ 4 પ્રશ્નો બાકી છે. બીજો ક્વેશ્ચન, સ્વ બચાવની મર્યાદાનું ઉલ્લંઘન, રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સ એક્સિડેટ. શું? હવે જોઈએ આ અહીંયા. એટલે તમે બીજો ક્વેશ્ચન પૂછો, અચ્છા આ તો કે ગંભીર અને આકસ્મિક ઉશ્કેરણી તો બીએ કરી જ નથી કે ના. અચ્છા બીએ એવું કંઈક કર્યું હતું, એને મારવા જતો હતો, એ ઉપર કોઈ હુમલાનો પ્રયાસ કર્યો હતો અને એ સ્વ બચાવની અંદર, હવે એ મારવા જતો હતો, માની લઈએ કે લાકડી લઈને, ખાલી લાકડી લઈને મારવા જતો હતો. બી જે છે, બી એને શું લઈને મારવા જતો હતો? લાકડી. કે આવું કંઈક થયું હતું કે બી કંઈક લઈને મારવા ગયો હોય એને, અને એ પોતાના સ્વ બચાવની અંદર જે સ્વ બચાવનો અધિકાર છે એ અધિકારનું વધારે પડતો ઉપયોગ કરીને પેલાને સીધું મારી કાઢ્યો. માની લો કે બી જે છે એ લાકડી લઈને એને મારવા ગયો હોય, બી લાકડી લઈને એને મારવા ગયો હોય. હવે લાકડીથી કંઈ મૃત્યુ નહોતું નિપજવાનું, એ સામે લાકડી જ મારવાની હતી. સીધી વસ્તુ, સ્વ બચાવનો અધિકાર તો છે ને. આજે કોઈ પણ વ્યક્તિ મને લાકડી લઈને મારવા આવે તો મારે એને સામે એની લાકડી પકડવી જોઈએ, અથવા મારી જોડે કંઈ લાકડી હોય તો મારવી જોઈએ. તો લાકડીનો પ્રતિકાર એ જેટલા હદ સુધી કરવાનો હતો એના કરતાં આગળ જઈને એ તો સીધી પિસ્તોલ લઈને બીને ગોળી મારી દીધી. એટલે ભાઈ પેલો લાકડી લઈને આવતો હતો તો તારા સ્વ બચાવ કરવાનો હતો, પણ સ્વ બચાવમાં ઉલ્લંઘન, આટલું બધું ઉલ્લંઘન, સીધી પિસ્તોલ. તો આને આપણે કહેવાશે સ્વ બચાવની મર્યાદાનું ઉલ્લંઘન. આમાં પણ તમને એક એક્ઝામ્પલ આપું, અને એ પણ ચુકાદો જ છે. બંગાળ પ્રાંતની ઘટના છે. ચુકાદો નહીં કહું તમને, ખોટું તમારું ટેન્શન આવશે, એટલે ખાલી ઘટના સમજી લો. એક શાહુકાર હતો. એ જે શાહુકાર હતો ને, એ લોકોને પૈસા ઉછીને આપતો. એણે ઉઘરાણી માટે માણસો રાખેલા હતા. એક વ્યક્તિ પૈસા આવીને એની જોડેથી લઈ ગયો. વારંવાર ઉઘરાણી કરવા છતાં એ વ્યક્તિ એક પણ રૂપિયો શાહુકારને આપતો નહોતો. એટલે શાહુકારે જેના માણસો રાખ્યા તેમાંથી 2 માણસોને મોકલ્યા કે એને પકડીને ઘસડીને લઈ આવો. 2 માણસો ગયા, પેલાને પકડ્યો, ઘસડીને એને શાહુકાર જોડે લઈ જતા હતા. હવે પેલો માણસ થોડો હટ્ટો કટ્ટો હતો. એણે શું કર્યું? એણે ઝપાઝપી કરીને એકને, એ જે 2 માણસો એને લેવા આવ્યા હતા એમાંથી એકનું મૃત્યુ નિપજાવી દીધું. તો હવે કંઈ ઘસડીને લઈ જતા હતા તો સ્વ બચાવ કરવાનો હતો, પણ એટલું બધું સ્વ બચાવ નહોતો કરવાનો કે પેલાનું મૃત્યુ નિપજાવી દેવાનું હતું. ઇન ધ સેન્સ એણે શું કર્યું? સ્વ બચાવની મર્યાદાનું શું કર્યું? ઉલ્લંઘન કરી દીધું. તો આવા કિસ્સાની અંદર એ વખતે કોર્ટે ડિસિઝન આપ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સ્વ બચાવની મર્યાદાનું ઉલ્લંઘન કરી નાખે તો એ ઉલ્લંઘનની અંદર સામેવાળાની હત્યા કરી નાખે તો આવી પરિસ્થિતિમાં પણ એ ખૂનનો ગુનો કરતો નથી, એ સાપરાધ મનુષ્યવધ કરે છે. શોર્ટકટમાં અહીંયા જો આવું થયું હોત કે બી લાકડી લઈને એને મારવા ગયો હોત અને એ આને પિસ્તોલ મારી દીધી હોત તો એ સાપરાધ મનુષ્યવધનો ગુનો કર્યો હતો. તો તમે હવે બીજો ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ આવું કંઈક થયું હતું,
હવે આપણે તો જો આગળ ક્વેશ્ચન જોવાના છે ને એટલે આપણે અહીંયાથી અંત નહીં લઈએ. આપણે શું કરીશું કે ના ભાઈ હું સોરી, આવું કંઈ થયું નથી. ઇન ધ સેન્સ કે ક્યાંય બી બિચારો લાકડી લઈને નહીં, કશું જ લઈને મારવા નથી ગયો. કે બી તો બેઠો હતો શાંતિથી અને એ આવીને ડાયરેક્ટ ગોળી મારી છે. ના 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 કે તો કે આ બીજો ક્વેશ્ચન પણ નીકળી ગયો. ઇન ધ સેન્સ કે આપણા કિસ્સાની અંદર ના બીએ એને ગંભીર રીતે ઉશ્કેર્યો છે, ના બી એને મારવા ગયો હતો કે જેથી કરીને એ સ્વ બચાવની મર્યાદાનું ઉલ્લંઘન કરી અને બીને મૃત્યુ નિપજાવ્યું છે. ના, આવું પણ નથી. આ બંને વસ્તુ નથી. હજુ તો 5 ક્વેશ્ચન છે ને. ત્રીજો જોઈએ. જાહેર સેવક પોતાની સત્તાની મર્યાદાનું ઉલ્લંઘન કરે. પબ્લિક સર્વન્ટ એક્સેડિંગ પાવર્સ ગિવન અંડર લો. ત્રીજો ક્વેશ્ચન કે શું એ જાહેર સેવક છે? કંઈ એવું તો નથી ને એ જાહેર સેવક હતો અને બી કંઈક અલગ. એક એક્ઝામ્પલ આપું. માની લો એક પોલીસ છે, તમે પણ પોલીસમાં જવાના છો. તમે કોઈ ચોરને પકડીને લઈ જઈ રહ્યા હતા. ચોર ભાગી ગયો, રીઢો ચોર હતો. તમે એને અટકાવવા, હવે એ ચોર ધીરે ધીરે એક માર્કેટ તરફ જઈ રહ્યું છે. તમે એને અટકાવવા માટે ગોળીબાર કરો છો. ખરેખર ગોળી તમારે એને પગમાં મારવાની હતી, પણ તમે ગોળીબાર કરો છો એમાં ચોરને તો ગોળી નથી લાગતી, કોઈ બીજા વ્યક્તિને ગોળી લાગી જાય છે જે માર્કેટમાં નિર્દોષ હતો. ચોરને તો ગોળી વાગી જ નહીં, તો ભાગી ગયો. તો તમારે પહેલા એટલું સમજવાનું હતું કે માર્કેટમાં ગોળીબાર કરાય નહીં. માર્કેટમાં ગોળીબાર એટલે તમને જે ગોળીબારની સત્તા આપી હતી, તમે એની મર્યાદાનું શું કર્યું? ઉલ્લંઘન કરી નાખ્યું ભાઈ. તો હવે પેલો વ્યક્તિ મરી ગયો, માર્કેટમાં નિર્દોષ વ્યક્તિ મરી ગયો. તો હવે શું એ પોલીસ અધિકારી સામે ખૂનનો ગુનો થશે કે ના? એટલા માટે તો જોઈ રહ્યા છે કે આ બધી વસ્તુઓ હોય ને તો ખૂન આવશે નહીં. આ બધી વસ્તુઓ હોય ને, આ તત્વો હાજર હોય ને તો ખૂન નહીં આવે ભાઈ. ખૂન આવશે જ નહીં. તો કે પોલીસ વાળો છૂટી જશે? ના ના, સાપરાધ મનુષ્યવધનો ગુનો આવશે. ઇન્ડિયન પિનલ કોડ 299ની વ્યાખ્યામાં એનો ગુનો આવશે. તો અહીંયા આપણે ચેક કરીએ આપણા કિસ્સામાં, શું એ જાહેર સેવક છે? એ પોલીસ વાળો હતો અને આ રીતે બીનું કંઈક ગોળીબારમાં મૃત્યુ નીપજી ગયું? તો કે ના ભાઈ, એ તો પોલીસ વાળો પણ નથી, એ તો સામાન્ય વ્યક્તિ છે. સામાન્ય વ્યક્તિ છે તો આ વસ્તુ એના ઉપર આવશે જ નહીં. તો કે હવે હજુ 2 પ્રશ્નો બાકી છે. શું એવું હતું એ અને બીની અચાનક આકસ્મિક લડાઈ થઈ ગઈ? હવે આકસ્મિક લડાઈ એટલે યાદ રાખજો, આકસ્મિક લડાઈ થાય, સડન ફાઇટ, અને એની અંદર કોઈ વ્યક્તિ કોઈનું મૃત્યુ નિપજાવી દે તો એને ખૂનની અંદર નહીં ગણાય. તો સાહેબ એ છૂટી નહીં જાય, સાપરાધ મનુષ્યવધમાં આવશે ને ભાઈ. એક્ઝામ્પલ, 2 ભાઈઓ હતા. આ પણ પ્રેક્ટિકલ કોર્ટનો ચુકાદો તમને કહી રહ્યો છું. 2 ભાઈઓ હતા. બંને ભાઈઓ અબોલા હતા. એમના વચ્ચે કોઈ બોલચાલનો વ્યવહાર નહોતો. અચાનક એક બજારની અંદર એ મળ્યા. બંને વચ્ચે જબરજસ્ત બોલાચાલી થઈ. અભદ્ર ભાષાનો પ્રયોગ શરૂ થઈ ગયો. ધીરે ધીરે મારામારી પર આવી ગયા. યાદ રાખજો, એ લોકો અબોલા હતા, બોલતા જ નહોતા. અચાનક માર્કેટમાં ભેગા થઈ ગયા. ભેગા થઈને બોલાચાલી, અભદ્ર ભાષા, મારામારી. મારામારીમાં એવું થયું કે નજીકની અંદર એક ઘાતક હથિયાર પડેલું હતું. એક ભાઈએ લઈને બીજા ભાઈને મારી દીધું. એટલો જબરજસ્ત ઘાતક વાર હતો કે પેલો ભાઈ મૃત્યુ પામ્યો. જે બીજો ભાઈ હતો એના ઉપર ખૂનનો ગુનો નોંધાયો, કોર્ટમાં ચાલ્યું. કોર્ટે એવું કીધું કે અહીંયા બીજા ભાઈ ઉપર ઇન્ડિયન પિનલ કોડ 302 પ્રમાણે ખૂન અંતર્ગત સજા થશે નહીં. કે છે આ સાપરાધ મનુષ્યવધ છે. કેમ? કે આકસ્મિક લડાઈ હતી આ. કોર્ટે તપાસ કરી કે શું તમે કોઈ પ્રી પ્લાન કે કોઈ સડન ફાઇટ, યાદ રાખજો પ્રી પ્લાન ફાઇટ ના હોવી જોઈએ. સડન, અચાનક 2 વ્યક્તિઓ બેઠા હતા, ઝઘડી પડ્યા, મારામારીમાં એક બીજાને માર, અચાનક. તો અચાનક આ રીતે આકસ્મિક લડાઈમાં મૃત્યુ થયું હોય તો પણ કે છે એ ખૂન નહીં ગણાય, એ સાપરાધ મનુષ્યવધ ગણાશે. તો જો આપણા કિસ્સામાં જોઈએ, શું એ અને બી અચાનક લડી પડ્યા હતા? તો કે ના, આકસ્મિક લડાઈ નથી. એ બંદૂક લઈને પ્રી પ્લાન ગયો છે. કોઈ આકસ્મિક લડાઈ નથી. બીને તો બિચારાએ કશું કર્યું જ નથી. અચ્છા, તો કે આ નથી આપણા. જો આકસ્મિક લડાઈ હોત તો સાપરાધ મનુષ્યવધનો ગુનો બનતો. બરાબર, પણ નથી. તો હજુ એક ક્વેશ્ચન બાકી છે, 5મા નંબરનો ક્વેશ્ચન કે છે મરનાર વ્યક્તિની સંમતિથી નિપજાવવામાં આવેલું મૃત્યુ છે કે નહીં?
જે મરી ગયો છે એણે સંમતિ આપી હતી કે તમે મને મારી કાઢો? ધીસ ઇઝ વોલન્ટરીલી કન્સેન્ટિંગ ટુ ટેક રિસ્ક. શું બીએ એવું કીધું તું કે એ તું મને ગોળી મારી કાઢ મને? અને જો એવું કીધું હોય તો, એવું કીધું હોય અને એ ગોળી મારી હોય તો એ મર્ડર નથી કર્યું. સાહેબ છૂટી નહીં જાય. સાપરાધ મનુષ્યવધ. આનું એક્ઝામ્પલ તમને આપું. માની લો બે પ્રેમી પંખીડા છે. સમાજના વિઘ્નોના કારણે એમના લગ્ન નથી થઈ શકતા. સમાજના વિઘ્નોના કારણે એમના લગ્ન નથી થઈ શકતા. એટલે આ બંને પ્રેમી પંખીડાએ નક્કી કર્યું કે અમે અમારું જીવન ત્યજી દઈશું, ટૂંકાવી દઈશું. એકબીજા વગર નથી રહી શકતા. તો હવે આ બંને એક જગ્યાએ ગયા. બંને બે ઝેરની બાટલીઓ લીધી. બંને એવું કીધું કે હું તને મારા હાથથી ઝેર પીવડાવું, તું મને તારા હાથથી ઝેર પીવડાય. જે છોકરો હતો એણે છોકરીને ઝેર પીવડાવી દીધું. ઝેરની અસર થતાં વાર લાગશે ને, તરત નહીં મરી જાય. હવે છોકરીનો વારો હતો કે એ છોકરાને ઝેર પીવડાવે. એ છોકરાને ઝેર પીવડાવવા જ ગઈ કે અચાનક 4-5 વ્યક્તિઓનું ટોળું આવી ગયું અને અટકાવી દીધું. છોકરાને ઝેર પીવા મળ્યું નહીં, છોકરો બચી ગયો. છોકરી ઝેર પી લઈ દીધું, એને હોસ્પિટલ આવી ગયા, પણ મૃત્યુ પામી. અચ્છા, એને ઝેર કોણે પીવડાવ્યું હતું? છોકરાએ. હવે આ કિસ્સામાં શું થશે? તો કે મરનાર છોકરીએ સંમતિ આપી હતી. મરનાર છોકરીએ સંમતિ આપી હતી, બરાબર, કે તું મારું મોત નિપજાવ. અને જો આ તત્વ પણ હાજર હોય તો છોકરો ગુનેગાર ખરી, પણ મર્ડરનો નહીં, સાપરાધ મનુષ્યવધનો ગુનેગાર કહેવાશે. જો આ મુદ્દો હોય તો, બરાબર. તો આ 5 પ્રશ્નો તમે પૂછશો. હવે આપણો કિસ્સો જોઈ લઈએ. ભાઈ, શું આ કિસ્સામાં એવું હતું કે બીએ સંમતિ આપી હોય? તો કે ના, આપણા કિસ્સામાં તો એવું નથી. એ સીધો પિસ્તોલ લઈને ગયો હતો, ગોળીઓ ધરબી દીધી. સાહેબ, તો તમે 5 ક્વેશ્ચન પૂછ્યા આપણા કિસ્સામાં, જેમાં એ બંદૂક લઈને ગયો હતો અને બીને ગોળીઓ ધરબી દીધી. એમાં તમે પહેલો ક્વેશ્ચન પૂછ્યો, ગંભીર અને આકસ્મિક ઉશ્કેરણી હતી બી તરફથી જેથી કરીને એ ગોળીઓ મારી? તો કે ના, સ્વ બચાવની મર્યાદાનું ઉલ્લંઘન થયું હતું, બી કંઈ લાકડી કે એવું કંઈક લઈને મારવા ગયો હતો? તો કે ના. જાહેર સેવક પોતાની સત્તાના મર્યાદાનું ઉલ્લંઘન, શું એ જાહેર સેવક છે? તો કે ના. આકસ્મિક લડાઈ થઈ હતી? તો કે ના, પ્રી પ્લાન, એ બંદૂક લઈને ગયો છે. અને નંબર 5, બી ની કોઈ સંમતિ હતી કે તું મને મારી કાઢ? તો કે ના. જો આ 5 તત્વોનો અભાવ છે તો એ મર્ડર કર્યું છે, એ ખૂન કર્યું છે. પરંતુ યાદ રાખજો, આ 5 માંથી એક પણ તત્વ, જ્યારે કોઈ એક વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવે છે અને એ વખતે આ 5 પ્રશ્નો તમે પૂછો છો અને આ 5 ક્વેશ્ચનમાંથી એક પણ પ્રશ્ન હાજર છે, તો એ વખતે એ વ્યક્તિ જેણે બીજાનું મૃત્યુ નિપજાવ્યું છે એ ખૂન નથી કરતો. ખાસ યાદ રાખજો, એ સાપરાધ મનુષ્ય વધ કરે છે, બરાબર. અને આ 5 પ્રશ્નો હું મારા ઘરમાંથી નથી લાવ્યો. સાહેબ કે તમે જોરદાર. ના ના ના, હું ઘરથી નથી લાવ્યો. એટલે કહું છું, પુસ્તક વાંચો, ટેક્સ વાંચો. એમને એમ આજે તમને કાયદાની ટેક્સ નથી વંચાવડાવી. આ 5 શું છે ખબર છે? ઇન્ડિયન પિનલ કોડ 300, ખૂનના અપવાદ. અપવાદ એટલે અલગ વસ્તુ આખી, બરાબર. આ 5 શું છે? કે આ ઇન્ડિયન પિનલ કોડ 300 જે ખૂનની વ્યાખ્યા આપી છે ને, એના નીચે જ આપવામાં આવ્યું છે કાયદાની અંદર કે કોઈ પણ મૃત્યુ ક્યારે ખૂન નહીં ગણાય અને એ સાપરાધ મનુષ્યવધ ગણાશે. તો ક્યારે એ ખૂન નહીં ગણાય અને ક્યારે એ મૃત્યુ સાપરાધ મનુષ્યવધ અથવા તો ગુનાહિત મનુષ્યવધ ગણાશે? જ્યારે આ 5 માંથી એક પણ અપવાદ હાજર હોય. અને જ્યારે એક પણ અપવાદ હાજર હશે તો યાદ રાખજો, એ મૃત્યુ ખૂન નહીં ગણાય, સાપરાધ મનુષ્યવધ. શોર્ટકટની અંદર આખા લેક્ચરનો નિચોડ એ છે કે જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિનું મૃત્યુ નિપજાવે છે અને એ મૃત્યુ નિપજાવવાની ઘટનાને તમે ખૂન ગણો કે સાપરાધ મનુષ્યવધ, તો કે આ 5 બાબતોમાંથી એક પણ બાબત હાજર હોય તો એને સાપરાધ મનુષ્યવધ કહેવાશે. અને જો આ 5 માંથી એક પણ બાબત હાજર નથી, ડાયરેક્ટલી પેલા જઈને એને મૃત્યુ નિપજાવ્યું છે, તો એ ખૂન ગણાશે. તો આજે આ મેં તમને કમ્પ્લીટલી સમજાવ્યું, પ્રયત્ન કર્યો છે સમજાવવાનો. મને આશા છે કે તમને સમજણ પડી હશે. કન્સેપ્ટથી કર્યો છે, લેક્ચર લાંબુ થઈ ગયો છે, બટ કન્સેપ્ટથી કર્યો છે. અને કાયદો છે ને, કન્સેપ્ટથી માણવાનો વિષય છે. માણો એને, ગોખો નહીં, ગભરાઓ નહીં. બહુ ઇઝી સબ્જેક્ટ છે.
અને તમને આ લેક્ચર ગમ્યું હોય તો એને વધુમાં વધુ શેર કરો. આપણે કાયદાની શ્રેણી આ જ રીતે ચાલુ રહેશે. ટૂંક સમયની અંદર કિશ્વા કરિયર એકેડમીની અંદર કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ ની કાયદા બંધારણની અને જનરલ બેચની ઓફલાઈન બેચ શરૂ થવા જઈ રહી છે. જે વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ હોય એ કિશ્વા કરિયર એકેડમીના સંપર્ક નંબર ઉપર, જે ઓલરેડી આના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલો છે, તમે કોલ કરી શકો છો અને તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તમને લેક્ચર ગમ્યો હોય લાઇક કરો, શેર કરો. કરંટ અફેર્સ, જનરલ નોલેજ વગેરે માટે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો. અગત્યના સામાન્ય જ્ઞાન માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર અમને ફોલો કરો અને કિશ્વા કરિયર એકેડમીની એપ્લિકેશન પણ અવેલેબલ છે પ્લે સ્ટોર, ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો. બરાબર, તો આ સાથે જ આજનું લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. લેક્ચર ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો. જય હિન્દ.